વ્યવસ્થિત ભીખુ ભગતે આ સમાચાર મોકલાવી દીધે મેં ગુજરાત સમાચાર છે ને? હા, એ લોકોથી લઈ ગયા હતા. તમારા પરીક્ષિતભાઈ છે ગુજરાત સમાચારમાં અને સાહિત્ય પરિષદમાં પણ અધ્યક્ષ પોતે અને ગુજરાત સમાચાર અમદાવાદ સુવિધુ છે અમદાવાદ બસ બાપુ સાથે લોકો દો દાદા ભાઈ ભાઈ આખી રામ સભા લે આજની આ આપણે દંડી સ્વામી આશ્રમમાં પધાર્યા છે તો મંચસ્થ મહાનુભાવોમાં આ દંડી સ્વામી આશ્રમના વિજયદાસજી મહારાજજી, પત્રકાર સંઘના પ્રમુખ શ્રી PR પ્રજાપતિ સાહેબ, પત્રકાર સંઘના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, પત્રકાર સંઘના શ્રી નીતિનભાઈ ભંભોરજા, શ્રી નિલેશભાઈ શાહ, શ્રી નટુભાઈ ભટ્ટ, પાઠક સાહેબ, શ્રી આનંદ પટેલ સાહેબ, પત્રકાર મિત્રો તો ના કહેવાય, વડીલો તમામનું હું આ દંડી સ્વામી આશ્રમમાં સ્વાગત કરું છું. અને આજના આ સમારંભમાં નીતિનભાઈ કંબોળજા કે જો ખૂબ જ સિમ્પલ જીવન જીવે છે અને જ્યારે પણ અમારા કાર્યક્રમો હોય ત્યારે પત્રકારત્વ ખૂબ જ સારી રીતે નિભાવે છે. ભગવાન અંજોરાય તેમને ઉત્તરોત્તર પ્રગતિ આપે એવી ભગવાન અંજોરાયના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય હિન્દ, જય ભારત. બોલો ભારત માતા કી. મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરી સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી. ભગવાન શ્રી રણછોડરાયજીના પવિત્ર ધામની અંદર હવે દંડી સ્વામી આશ્રમ એમના મંત્રી પરમ પૂજ્ય હૃદયરાજજી બાપુ ને આપણે આજના સમારંભના અધ્યક્ષ સ્થાને એમના આશીર્વાદથી ગુજરાત પત્રકાર સંઘની કારોબારી કમિટીની એક્ઝિક્યુટિવ કમિટીની મિટિંગનું આયોજન આપણે કર્યું છે. આપણે ડાકોરની અંદર આપણા જૂના મિત્ર નીતિનભાઈ કંબોળજા પત્રકાર સંઘ સાથે વર્ષોથી જોડાયેલા હતા. પછી સમય જતાં થોડાક એમને વિલંબ થયો, આપણા સંગઠનમાંથી થોડાક દૂર થયા. પછી ફરીથી હમણાં આપણે એમને યાદ કર્યા. એમના માતૃશ્રીનું અવસાન થયું અને ત્યાર પછી એમનો પુનઃ સંપર્ક થયો અને આપણે કહ્યું કે ડાકોરની અંદર પત્રકારોનું સંગઠન ભગવાન શ્રી રણછોડરાયજીના આશીર્વાદથી ખૂબ મજબૂત થાય એવી એક મિટિંગનું આયોજન કરીએ. અને એના માટે આપણે ગુજરાત પત્રકાર સંઘની અંદર નીતિનભાઈ કંબોળજાની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરી છે. એની આજના સાથે જાહેરાત કરું છું. આપણે સર્ક્યુલરમાં એમાં મેગેઝિનમાં પણ એનો ઉલ્લેખ અને નામો ઉલ્લેખ કરેલો છે. એ
પત્રકાર દુનિયાની અંદર ખૂબ જ જાણીતા આ ક્ષેત્રના લોકલ સમાચાર પત્રોની અંદર પણ એમના સમાચારો ખૂબ જ પ્રસિદ્ધિ પામે છે. પત્રકાર સંઘના સમાચારો આપણે મોકલીએ તો પણ જિલ્લાની અંદર એમના અધિકૃત જે સમાચાર પત્રો છે એમાં આપણા સમાચારો નિરંતર છપાય છે. એ બદલ હું નીતિનભાઈનો આભાર વ્યક્ત કરું છું. શ્રી વિજયદાસજી મહંતના આ ધામની અંદર આપણે બેઠા એમણે આપણે આ ઘરની સામે આશ્રમની પ્રવૃત્તિ વિશે જાણ્યું કે અન્ન ક્ષેત્ર ચાલે છે. પૂનમની અંદર જે વિવિધ ગુજરાતના સ્થળોથી જે ભક્તો આવે એ અહીંયા પ્રસાદી ગ્રહણ કરે. સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે નોટબુકો ચોપડીઓની અર્પણ વિધિ કરવામાં આવે. વૃદ્ધો માટે જે નિરાધાર હોય એમની સેવા માટે પણ મહારાજશ્રી ખૂબ જ સારો અનુદાન આપી રહ્યા છે. વૃદ્ધાશ્રમ હોય, શિક્ષણ હોય, મહિલાઓના પ્રશ્નો હોય, દીકરીઓ નિરાધાર હોય એમના લગ્નમાં દર વર્ષે 11 દંપતીઓનું અહીંથી દાંપત્ય જીવન ભગવાનના આશીર્વાદથી એમની સેવાથી શરૂ થાય છે. ખૂબ જ ઉત્તમ પ્રકારની કાર્યવાહી અહીં થઈ રહી છે દંડીસાની આશ્રમની અંદર. અને આ ખૂબ પ્રાચીન આશ્રમ છે. ગોમતી ઘાટ આપણું જે પવિત્ર સ્થાન છે એની સાનિધ્યમાં આવેલો છે આશ્રમ. એટલે એની પવિત્રતા વિશે બીજું કંઈ કહેવાનું એની કાર્યવાહી પણ આપણે જાણી એના માટે હું પરમ પૂજ્ય વિજયદાસજી મહંત મહારાજને સશસ્ત્રી નમસ્કાર કરું છું. અને ગુજરાત પત્રકાર સંઘને એના આગામી સમયની અંદર ભગવાન શ્રી રણછોડરાયના આશીર્વાદ, એમના જે શંકર ભોળાનાથના આશીર્વાદ એમના થકી આપણને પ્રાપ્ત થાય એવું માધ્યમ તેઓ બને એવી હું એમને વિનંતી કરું છું. આજના તબક્કે આપણા ગુજરાત એજ્યુકેશન કમિટીના મેમ્બરો છે એમાં હોદ્દેદારો તરીકે માનનીય શ્રી જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, માનનીય શ્રી ડૉક્ટર નિખિલભાઈ શાહ સાહેબ, આપણા મહામંત્રી મુરબ્બી મારા પરમ મિત્ર નટુભાઈ ભટ્ટ, આપણી સાથે આવેલા સાહિત્ય જગતના એક શ્રેષ્ઠ એવા પરીક્ષિતભાઈ જોશી, આપણા વાઇસ પ્રેસિડેન્ટ જયેશભાઈ, અન્ય કારોબારીના આપણા સભ્યો હર્ષદભાઈ, આપણા મીડિયા સેલના રમણભાઈ પ્રજાપતિ, વિનયભાઈ પંડ્યા, વિજય ન્યૂઝ ચેનલ પરેશભાઈ મહેતા, મહેસાણાથી પધારેલા આપણા માયાબેન ચૌધરી, ખૂબ જ બહુ ધકેશવાળા પત્રકાર છે. લેડીઝની અંદર ખૂબ જ આગળ પડવાનું કામ છે. તે અમને હું કહું છું ભાઈ તમારા જિલ્લાની બહેનો પત્રકાર તરીકે અને બીજા સભ્યો મહેસાણા જિલ્લામાં પણ એક સંગઠનની આ એક મિટિંગ તમે ત્યાં રાખો પછી નેક્સ્ટ મિટિંગ તમે મહેસાણાની અંદર રાખો. નટુભાઈ કરીએ અથવા ગમે તે કોઈ જગ્યાએ સ્થળ પસંદ કરીશું અને આપણે મિટિંગ ત્યાં રાખીશું તો એ બાબત આપણો સંગઠનનો વ્યાપ વિસ્તાર વધે. આપણે ભૂતકાળમાં 1000 સભ્યો હતા, એમાં ધીરે ધીરે ઓછા થઈને કોરોના કાળ પછી તો લગભગ આપણે આપણી સંખ્યા ઘટીને 300-350 થઈ ગઈ છે. તો ફરીથી આપણે એ સભ્ય સંખ્યા પુનરોત્તર નવી નિમણૂકો બધી થતી જાય, સંગઠન આપણું મજબૂત બને અને સંગઠન થકી આપણા પત્રકારો થકી આપણે સમાજનું એક સારું સેવા કાર્ય કરી શકીએ. કારણ કે પત્રકારત્વ પ્રજાનો પ્રહરી છે, ચોથી જાગીરના સિપાહી છે. એના કર્મ થકી અને પોતાની સેવા થકી સરકાર અને પ્રજા વચ્ચેનો એક સેતુ બને. એમાં ગુજરાત પત્રકાર સંઘે 60-65 વર્ષોથી પોતાનું યોગદાન આપેલું છે. એટલે જે લોકો જાણે છે કે ગુજરાત પત્રકાર સંઘનો કોઈ પરિચય આપવાની જરૂર નથી, પરંતુ જે મિત્રો નવા છે કે એ એમાં જોડાઈને એમને આપણો એક પરિચય આપીને ફરીથી ભાઈએ મને સૂચન કર્યું કે આપણે એક પત્રિકા આવી આપણે કાર્યની આપણા બધી જે કાર્યવાહી છપાવો, દરેકને સભ્યોની અંદર મોકલો, દરેક જગ્યાએ જઈએ એમને પણ આપો કે તમે શું શું કરો છો. આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ તે આપણા સભ્યોને પહોંચે તો એને ખબર પડે. આ સભ્યને મહંતશ્રી સાહેબનું એટલું બધું સેવા કાર્ય છે કે પ્રજાની અંદર બહુ ખૂબ પ્રચલિત છે. પ્રજા જાણે છે કંડિશનના અસરના કાર્ય છે. એટલે એમના મને પ્રતાપે આપણું સંગઠન પણ કામો હોય, પત્રકારોના કોઈ કામ હોય તો પત્રકારોના પેન્શન ના હોય, મેડિકલ ના હોય, એવા કોઈ કાર્ય હોય. કારણ કે આપણે વેલફેર ટ્રસ્ટ ચલાવીએ છીએ પત્રકાર સંઘમાં. એટલે કોઈ પત્રકાર એક્સપાયર થઈ જાય તેના કુટુંબને 25,000 તાત્કાલિક સહાય આપીએ છીએ. તમે આપણું મુખપત્ર ગુજરાત જિલ્લામાં આપણે કરીએ છીએ, જે મંત્રી છે અને એના દ્વારા આપણે આપણા કાર્ય આશીર્વાદથી આપણે મળ્યા છીએ. ત્યારે આપણે સૌ પ્રથમ ખૂબ ખૂબ આભાર માનીએ.
આજની કારોબારી સભામાં ઉપસ્થિત પ્રમુખ શ્રી પ્રજાપતિ સાહેબ, PR પ્રજાપતિ, જગદીશભાઈ બ્રહ્મભટ્ટ, નીતિનભાઈ શાહ, જયેશભાઈ વ્યાસ, મંત્રી શ્રી અમારા પંડ્યાજી તેમજ કારોબારી સભ્યો શ્રી જોશીભાઈ તેમજ અન્ય કારોબારી સભ્યોને ઉપસ્થિત સર્વે પત્રકાર મિત્રોને હું આ પ્રસંગે કારોબારીના મીટિંગ તરીકે આવકારું છું. 1959થી ગુજરાત પત્રકાર સંઘ રેજરી ઓફિસ કમ્પાઉન્ડ અમદાવાદ ખાતે ગુજરાત સરકારે એમને પોતાની એક ઓફિસ આપેલી છે નાની સરખી, અને લાલ દરવાજા ભદ્ર ખાતે ગુજરાત પત્રકાર સંઘની ઓફિસ કાર્યરત છે. જે પત્રકાર મિત્રો ગુજરાતમાં વસતા હોય, અખબારો દૈનિક અખબારો સાથે સંકળાયેલા હોય, અત્યારે હાલ તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા ને બધું ચાકમ જોડ ચારે બાજુ લાગી રહ્યું છે. કોઈ મંત્રી, કોઈ માજી મંત્રીના ખભે હાથ મૂકે એટલે આખો દિવસ એ જ ચાલે ટીવીમાં. સમય આખો બદલાયો છે અને અહીંયા જે ઉપસ્થિત છે ને પત્રકાર મિત્રો, એ તો બિચારા કોઈ પણ સાધનની સગવડ વગર સાયકલ લઈ ગામને ફરતા, સમાચાર મેળવતા, રાત્રે લખતા, પછી ટપાલમાં નાખતા પોસ્ટમાં, અને એ પોસ્ટ એ પ્રેસ ઉપર પડે ત્યારે બીજા ત્રીજા દિવસે સમાચાર પ્રસિદ્ધ થતા. એવી પરિસ્થિતિની અંદર અહીંયા જે પત્રકાર મિત્રો છે એમને કામ કરેલું છે. એવા એમના માટે આ કાર્ય કરતી એક સંસ્થા છે, સરકાર માન્ય સંસ્થા છે, અને પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે પ્રજાલક્ષી કાર્યો હોય એ પત્રકાર મિત્રો સરકારનું પણ ધ્યાન દોરે છે, પ્રજાજનોને પડખે પણ ઉભી રહે છે, અને પત્રકારોના પ્રશ્નોને વાચા આપવાનું કામ પણ પત્રકાર સંઘ કરે છે. એવા પત્રકાર સંઘમાં 1000 ઉપરાંત સભ્યો હતા, પરંતુ ધીરે ધીરે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો સમય બદલાતો ગયો. આજે 65 વર્ષથી આ સંઘ કાર્યરત છે. હું 1972થી તો હું એનો મેમ્બર છું. બાબુભાઈ અમારા ગુરુ છે. ત્યારે બાબુભાઈના સાનિધ્યમાં જ્યારે અમે સંદેશ પ્રેસમાં જતા અને પગથિયા ચડીએ એટલે બાબુભાઈ અને ચંદ્રકાંતભાઈ ભટ્ટ તરત જ પહેલાં અમને બોલાવે કે તમારે ચા પીધા વગર નથી જવાનું. એવો એક નાતો, ઘરનો નાતો, એવા પ્રમુખશ્રીના સાનિધ્યમાં જે સતત કેટલા સમયથી બાબુભાઈ આ સંઘને મજબૂત બનાવવા માટે જે મહેનત કરે છે ને, એના અમે સાક્ષી છીએ. છેલ્લે 2022માં દિનેશ હોલની અંદર એમણે જે કાર્યક્રમ કર્યો, ગુજરાત ગૌરવ એવોર્ડ, અભૂતપૂર્વ કાર્યક્રમ કર્યો. રાજ્યપાલ શ્રી પણ આવવાના હતા, પણ એન્ડ સમયે આજે ચંદ કલાકોની પહેલા એનો કાર્યક્રમ રદ થયો અને સુપ્રસિદ્ધ કથાકાર અગ્નિ અખારના મહાન 1008 મહામંડલેશ્વર શ્રી કંકેશ્વરી માતાજી આવી અને કાર્યક્રમના આશીર્વાદ આપ્યા અને કાર્યક્રમને એમને સંબોધન કર્યું અને અમારા કાર્યક્રમને જે સફળ બનાવ્યો એ માતાજીના ચરણોમાં પણ હું વંદન કરું છું. અને એ જ રીતે આજે આપણા કાર્યક્રમને સફળ બનાવવા દંડી સ્વામીજીએ આપણને જે સાથ સહકાર અને સહયોગ આપ્યો એટલે એમના ચરણોમાં પણ વંદન કરું છું. અને નીતિનભાઈને વિનંતી કરું છું કે આ દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં અમારું કાર્ય તો છે જ ચાલુ, અમે તમારી સાથે પણ છીએ, પણ પત્રકાર આલમમાં પત્રકારના કર્મથી અને કામથી જે પત્રકાર મિત્રો હાલ કામ કરી રહ્યા છે ડાકોર અને એના વિસ્તારમાં અને આ જિલ્લા તાલુકામાં, તો એવા પત્રકારોને તમે મળો, એનો સંપર્ક કરો. ખરેખર તો તમારે આજે આ મિટિંગની અંદર ડાકોર હોય કે આજુબાજુના વિસ્તારના જે પત્રકાર મિત્રો હોય એમને બોલાવવા જોઈએ, પણ એ આવી શક્યા નથી. ગમે તે કારણસર એ તો તમે જ્યારે પ્રવચનમાં એનો ખુલાસો કરજો, પણ આ ડાકોર વિસ્તારની અંદર અને આ જિલ્લા તાલુકાની અંદર ઓછામાં ઓછા 50 થી 60 પત્રકાર મિત્રો બને એવી હું એમને વિનંતી કરું છું. સંગઠન હશે તો સંગઠન એક શક્તિ. સંગઠન શું કરી શકે? સ્વામીજી તો આપણને ઘણી વાતો કરશે, પણ એક શરીરને ભાગવી હોય તો 1 મિનિટમાં ભાગી જાય, પણ સાવરણો હોય તો એ ના ભાગી શકે. એવી રીતે આપણે પત્રકારોનું પણ સંગઠન કરવું પડશે. અમુક કામો હશે તો સરકારમાં રજૂઆત કરવા માટે પણ સંગઠનની જરૂર પડશે. અને શું કાર્ય થાય એ સંગઠનમાં થાય, એમાં તો પ્રમુખશ્રીએ પણ આપણને કહ્યું અને અન્ય વક્તાઓ પણ એના વિશે કહે છે. પણ અહેવાલ રજૂ કરવાનો જ્યારે છે ત્યારે આમાં સંખ્યા વધે, પત્રકાર મિત્રો
વેલફેર ટ્રસ્ટ છે, આપણું અમારું ચાલે છે ગુજરાત વેલફેર ટ્રસ્ટ, એના ચેરમેન પણ આદરણીય શ્રી રંજીતભાઈ છે. અમારા આચાર્ય પેલા યશવંતભાઈ મહેતા પણ છે. આચાર્ય સાહેબ પણ હમણાંથી ખૂબ જ સારો અમલ ટ્રસ્ટ થઈ રહ્યા છે. હવે એ વેલફેર ટ્રસ્ટની અંદર કોઈ પણ પત્રકાર વેલફેર ટ્રસ્ટનો સભ્ય હોય અને અત્યારે હાલ પણ એ 45 વર્ષની ઉંમર સુધી વેલફેર ટ્રસ્ટનો સભ્ય બને તો એને 25,000 રૂપિયા સુધી મરણોત્તર અમે ગુજરાત પત્રકાર સંઘ તરફથી આપીએ છીએ. અને આ રકમને અમારે તો 1 લાખ રૂપિયા સુધી લઈ જવાની અમારી કાર્યવાહી પદ્ધતિ છે. પરંતુ સંગઠન વધુ બને, વેલફેર ટ્રસ્ટના સભ્યો બને, પત્રકાર મિત્રો જે હાલ 350-400 જેવા છે એમાંથી 1,000 જેવા સભ્યો બને, દરેક જિલ્લામાં વિવિધ પ્રકારના કાર્યો થાય, વિવિધ પ્રકારના પત્રકારોના સંગઠન માટેની મિટિંગો થાય અને એ સંગઠન વધુ મજબૂત બને એના માટે આ કાર્ય કરી ગુજરાત પત્રકાર સંઘ કરી રહ્યું છે. અને એટલે જ આપણે આજે ડાકોર આવ્યા છીએ. અને નેક્સ્ટ અત્યારે હાલ આ મે મહિનો ચાલે છે, મે મહિનો તો હવે પૂર્ણતાના આવે છે અને હવે મે પછી જૂન આવશે. જૂન મહિનાની છેલ્લી તારીખ સુધીની અંદર તારીખ અને સમય નક્કી કરી અને આપણે નક્કી કરીશું મહેસાણા જિલ્લાના કડી મુકામે એક મિટિંગનું સુંદર મજાનું આયોજન અમારા હું એક મહામંત્રી તરીકે જાહેર કરું છું કે એની તમામ જવાબદારી હું ઉપાડું છું. અને મહેસાણા જિલ્લાના પણ અમારા ભાણાભાઈ જયેશભાઈ વ્યાસ છે, માયાબેન ચૌધરી છે, એ બધાને ખાસ વિનંતી પણ કરું છું કે મહેસાણા જિલ્લામાંથી વધુમાં વધુ રિપોર્ટરો આપણા